નમસ્કાર, વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. છેલ્લા 2 થી 3 દિવસની અંદર આપણે HMPV વાયરસ આ નામ કેટલી બધી વખત સાંભળી લીધું. એમાં પણ ન્યૂઝ ચેનલથી લઈને સમાચાર પત્રો સુધી બધી જ જગ્યાએ આપણને HMPV વાયરસનું નામ આપણે દેખાય છે. ઘણા બધા લોકો ડરી ગયા હશે. એમાં પણ આ બધાની વચ્ચે આપણા દેશમાં 8 કેસીસ સામે આવી ગયા છે. એમ પણ એક કેસ તો આપણા ગુજરાતનો અને અમદાવાદનો છે. હવે મોટા ભાગના જેટલા પણ કેસ સામે આવ્યા એ બધા બાળકોને લગીને છે, એટલે કે બાળકોના HMPV નો અસર થઈ છે. પરંતુ બીજી બાજુ એક પ્રશ્ન થાય છે કે શું ખરેખર ડરવાની જરૂર છે ખરા આ વાયરસથી? શું આ કોરોના જેટલો જ ખતરનાક છે? અને આની સાથે સાથે શું આગળના સમયમાં લોકડાઉન આવી શકે છે? આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે એક ગેસ્ટ જોડાયા છે, જેઓ પોતે સાયકોલોજીસ્ટનું કામ કરે છે, ડોક્ટર છે. આની સાથે સાથે મહત્વનું છે કે ઘણા બધા લોકોને એમની સલાહથી રાહત પણ થઈ છે. ડોક્ટર પ્રશાંત ભીમાણી. પ્રશાંત સર, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલા જ થેન્ક યુ પ્રશ્ન વેરી પૂછી મચ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે ખરેખર આ ડરવાની જરૂર છે HMPV થી? ડરવાની જરૂર નથી, કારણ કે અત્યારની સ્થિતિમાં જો આપણે જોઈએ તો ભારતની અંદર જે હ્યુમનનો આ જે મેટાન્યુમો વાયરસ જે છે એ પહેલેથી આપણે ત્યાં છે જ, વર્ષોથી છે. એટલે અત્યારે સક્રિય થયો છે. આપણને ઘણા બધાને આ પહેલા થઈ પણ ગયો છે વાયરસ, કોઈને ખબર પણ નહીં હોય એવું છે. અને કદાચ આપણે બધા એનાથી ઇમ્યુન પણ ઘણા બધા હોઈશું, એ પણ અત્યારે એવું કહી શકાય. એટલે કોરોના જેટલો ઘાતકી અત્યારે તો એ લાગતો નથી, એટલે એટલી બધી ડરવાની જરૂર નથી. સાવચેતી જે રૂટીનમાં જે આપણે રાખવી જોઈએ, એ સાવચેતી ની વાત ચોક્કસ છે. પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય કે કોરોના આવ્યો હતો, બધાને ખબર છે કે લોકડાઉન થયું હતું અને ઘણી બધી વસ્તુ આપણે કરી હતી, જેના લીધે ઘણા બધા લોકોની માનસિક સ્થિતિ ઉપર પણ અસર થઈ હતી. હવે એના જ કારણે ઘણા બધા લોકો અત્યારે ડરતા હશે કે HMPV વાયરસ ખતરનાક વાયરસ છે, જેના લીધે ફરી એકવાર લોકડાઉન આવશે અને બાળકોને લોકડાઉન કરવા પડશે, આઇસોલેટ કરવા પડશે. પણ આમાં ડરવાની જરૂર છે ખરા? આમાં ડરવાની જરૂર એટલા માટે નથી કારણ કે આપણું તંત્ર ખૂબ જ સજ્જ છે અત્યારે. આપણું હમ. તંત્ર એકદમ બધું જ એને અત્યારે એક એક્સપિરિયન્સ થઈ ગયો છે આખા મોટા પેન્ડેમિકનો. એટલે આપણને બધી જ રીતે ખબર છે કે આની સાથે ડીલ કેવી રીતે કરવું. લોકોએ લોકડાઉનની અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે બિહેવિયર જ એવું રાખીએ કે જેથી લોકડાઉન ના આવે. કેવું બિહેવિયર? તો કે સોશિયલ ડિસ્ટન્સિંગની જે વાત છે, કે આપણે માસ્ક પહેરવાની વાત છે, કે ભીડને અવોઇડ કરવાની વાત છે. જો આ બધું કરીશું તો લોકડાઉનની વાત આવવાની જ નથી. અને હું એવું કહી શકું કે લોકોમાં ભય કદાચ જો લાગે તો ભય કદાચ સાચો એ રીતે હોઈ શકે કે એમને બીક અંદરથી લાગતી હોય, એ વાત સાચી હોઈ શકે, પણ વાસ્તવમાં એટલી ખતરનાક સ્થિતિ ના હોય. એટલે બરાબર એ છે. બીક કેમ લાગે છે એના કારણોની જો આપણે ચર્ચા કરીએ તો એ કારણોમાં જે કોરોના વખતે ઘણા બધા લોકોએ પોતાના નિકટના સ્વજનો ગુમાવ્યા. આ એક બહુ મોટો શોક હતો દરેક લોકો માટે, અને બહુ જ ઓછા સમયમાં કે હજુ તો કાલ સુધી તો બધું બરાબર હોય ને આજે હોસ્પિટલ ગયા અને પછી ખબર પડી કે નથી રહ્યા. આવું ઘણા બધા લોકો સાથે બન્યું હતું. ઘણા બધા લોકોએ એવું પણ હતું કે એમનું છેલ્લી ઘડીએ એમ મોઢું પણ જોવા ન મળ્યું હોય પોતાના સગાવાલાનું, એવું પણ બન્યું છે. એનાથી પણ મોટી વાત એ હતી કે દરેક લોકોને પોતાને ઘરમાં રહીને પણ, લોકડાઉન હોય કે બીજી કોઈ પણ રીતે ઘરમાં રહીને પણ બીક લાગતી હતી કે મને ક્યાંકથી વાયરસ નો ચેપ લાગી જશે તો. એટલે આ પણ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો હતો. અને તમને કદાચ માનેમાં નહીં આવે પણ ઘણા વખત સુધી એવી પણ સાયકોલોજીકલ તકલીફ લોકોને હતી કે હું બીજે ક્યાંય પણ અડીશ તો ત્યાંથી મને કોઈ જંતુ લાગી જશે, મને કોઈ ચેપ લાગી જશે, એનો ભય લાગે. એટલે આ જે છે એ ફોબિયા લોકોમાં, ઇન્ફેક્શનનો જે છે ફોબિયા લોકોમાં થઈ ગયો હતો ઘણા બધા લોકો. અને એના કારણે બધા લોકોમાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નામનો એક માનસિક રોગ પણ ઘણા બધા લોકોમાં જોવા મળ્યો હતો. ઓફકોર્સ એન્ઝાયટી થાય, ચિંતા થાય, બીક લાગે, ભવિષ્યમાં ધૂંધળું લાગે, અને સૌથી વધારે ચિંતા એ આર્થિક ચિંતા ઘણા બધા લોકોને હોય છે કે બધું બંધ થઈ જશે તો, ધારો કે લોકડાઉન જેવું કંઈ થાય તો આર્થિક સ્થિતિનું શું, આપણી પાસે સેફ કે બફર જે કંઈ પણ હોય એ કેટલું છે, શું છે, એ બધું લોકો અત્યારે વિચારવા માંડ્યા છે આ બધા સમાચાર સાંભળીને. પણ મારે એટલું ખાસ કહેવું છે કે એટલું બધું લાંબુ વિચારવાની જરૂર નથી. તમે ખાલી અત્યારે એના સેફટીના પગલા લો, એ પૂરતું છે.
બરાબર છે. પણ હજી એક પ્રશ્ન થાય કે કોરોના વખતે તો કોરોનાની જે બીમારી હતી નવી નવી બીમારી હતી. આ તો 2001 થી આપણા દેશમાં નહીં પરંતુ આખી દુનિયામાં અવેલેબલ છે. હવે એના જ હિસાબે ઘણી બધી વખત એક એવો પ્રશ્ન થાય કે શું આના લીધે પેન્ડેમિક આવી શકે? શું આના લીધે એવું થાય કે બધાને આઇસોલેટ કરવા પડે? એટલે પોસિબિલિટી જો એ સ્પ્રેડ થાય વધારે, કારણ કે એનો સ્પ્રેડ થવાની શક્યતા વધારે છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે જો એ વધારે સ્પ્રેડ થાય તો તમારે ચોક્કસ એના પગલા લેવા પડે અને એ પ્રમાણે રહેવું પડે. પણ અત્યારે આજે વાયરસની જે વાત કરીએ છીએ એ એટલો ઘાતકી દેખાતો નથી. એટલો લોકો માટે એટલો ભયંકર પુરવાર હજી આપણા દેશની વાત કરીએ ત્યાં સુધી હજી સુધી એવા કોઈ ખબર નથી. નાના બાળકો વધારે એના પેલામાં એની અસરમાં આવે છે. મોટી ઉંમરના લોકો અથવા તો જેને કોમોર્બિડિટી છે, ડાયાબિટીસ છે કે બીજા કોઈ રોગો છે કે જે રોગો લાઇફસ્ટાઇલ ડિસીઝ ના હોય, હાર્ટના પ્રોબ્લેમ્સ ઘણા બધા લોકોને હોય, કોરોનરી આર્ટરી ડિસીઝ હોય, આવા બધા લોકો જે છે એ લોકો માટે જો ઇન્ફેક્શન લાગે તો એમની સ્થિતિ વધારે નબળી બને અને એટલા માટે એ લોકો માટે ચિંતાની વાત થોડી ઘણી હોઈ શકે. પણ મોટા ભાગના લોકો માટે આ ચિંતાની વાત અત્યારે લાગતી નથી. પણ હવે જે સોફ્ટ ટાર્ગેટ છે એની વાત કરીએ તો 15 વર્ષ નીચેના બાળકો અને આની સાથે સાથે જે લોકોની ઉંમર 65 વર્ષથી વધારે છે એ લોકોને જે છે આ વાયરસ વધારે અસર કરી શકે છે. પરંતુ હવે આ એ જ ઉંમર છે કે જ્યાં સૌથી વધારે ડર પણ લાગતો હોય છે. એમાં પણ ખાસ કરીને જે 65 વર્ષથી વધારે ઉંમરના લોકો છે જેને આપણે વૃદ્ધ કહીએ છીએ, એ બધા લોકો ખાસ કરીને ડરી જતા હોય છે. અને પછી ડરી જાય તો બની શકે કે વધારે કોઈ ના કરે નારાયણ અને એચએમપીવી ન થયો હોય તો પણ થઈ શકે, અથવા તો બીજા કોઈ હાર્ટની તકલીફ છે એ પણ થઈ શકે. તો આ બધાની વચ્ચે આપણે પોતાની જાતને કેવી રીતના બચાવવાનું છે? આપણે સૌથી પહેલા તો વૈજ્ઞાનિક બાબતોથી અવેર થવાનું છે કે મેડિકલી સાયન્ટિફિકલી જે કંઈ પણ માહિતી આવે એના પર જ વિશ્વાસ મૂકવાનો, બીજી કોઈ બાબતો પર વિશ્વાસ મૂકવાનો નહીં. વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મળેલા જે મેસેજો કે રીલ્સ હોય એના પર વિશ્વાસ સીધો મૂકવાનો નહીં. કોઈ પણ સમાચારને વેરીફાઈ કરવા, હમ. ગવર્મેન્ટની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જે કંઈ પણ આપણને જાણવા મળે છે એના પર જ વિશ્વાસ મૂકો. અને તમે જુઓ કે એના માટેની જાહેરાતો પણ ધીરે ધીરે આવશે વધારે, કે આપણે ક્યાં શું તકેદારી રાખવી એ બધી બાબતોને ફોલો કરવી. ઘણી બધી વખત આપણે કરોડો કહીએ જેને ખાલી ખાલી વાતો હોય, અફવા એકથી બીજા કાને પહોંચી હોય ને એવું સાંભળીએ કે આવું થઈ ગયું તેવું થઈ ગયું, એને પર બહુ વિશ્વાસ મૂકવો નહીં. એનો આપણને અનુભવ કોરોનાના સમયમાં થઈ ગયો છે કે ઘણા બધા લોકો એટલી બહુ જ વધારે પડતી અફવાના કારણે લોકોમાં ભય બેસી ગયો. અને જેમ તમે વાત કરી કે મોટી ઉંમરના લોકો છે એમને વધારે આ ફિયર હોય છે, કારણ કે એક તો એ છે કે રોગો સાથે ચાલતા હોય ઘણા બધા, અને એની સાથે સાથે હવે રિસ્ક જે છે એ વધતું જાય એમના માટે, એટલે બચવાના ચાન્સીસ પણ ઘટતા જાય. એટલે અમારી ભાષામાં એને ડેથ એન્ઝાયટી કહીએ. આ ડેથ એન્ઝાયટી ખૂબ વધતી જાય આવા લોકોમાં, અને એને કારણે લોકોમાં ચિંતા વધતી જાય. ઘણા બધા લોકોની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય, નેગેટિવ વિચારો આવે, ઘણા બધા લોકોને ભવિષ્યમાં ધૂંધળું લાગે, પોતાના સગાવાલા સાથે અમુક પ્રકારની વાતો કરવા માંડે. આ બધું ધીરે ધીરે થતું હોય છે. અને જો કદાચ વધારે પડતા કેસીસ જોવા મળે તો આ ડિપ્રેશન અને એન્ઝાયટી જે છે એ વધી શકે, એમાં એટલે સાયકોલોજીકલી વધી શકે, એ હું એટલું ચોક્કસ કહી શકું. કારણ કે એ ચિંતાનો વિષય છે, ઓવરઓલ પણ ચિંતાનો વિષય થઈ જાય તોની વાત છે. બાકી અત્યારે મોટી ઉંમરના લોકોએ માત્ર તકેદારી રાખવાની છે, સાવચેતી રાખવાની છે, પોતાની જાતને બહુ બધા ટોળાની વચ્ચે લઈ જવાની નથી. અને ઇન્ફેક્શન ન લાગે એના માટે હવે આપણે બધા જાણીએ છીએ કે માસ્ક ખૂબ જરૂરી છે. એ હજી સુધી ગવર્મેન્ટે એને કમ્પલસરી કર્યું નથી. એવું એવું બની શકે કે એ માસ્ક ને બધું કમ્પલસરી આવે, ગાઈડલાઈન કમ્પલસરી થાય એવું શક્ય છે. તો એવું પોસિબલ છે. તો એ વખતે એ રીતે આપણે વર્તન કરીશું તો આપણે બધા મોટી તકલીફોમાંથી બચી શકીશું. ઇન શોર્ટ જો જોવા જઈએ તો એમ કહી શકાય કે ડરવાની જરૂર નથી, ખાલી સાવચેતી રાખીએ તો પણ આ વાયરસથી આપણે બચી બિલકુલ, શકીએ છીએ. પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો બિલકુલ. અને વીટી ડોટ યસ યસ યસ. આ અને બીજી એક વાત કહી દઉં કે આ હા, સાવચેતી સાથે તમે તકેદારી સાથે તમે રાઈટ ઇન્ફોર્મેશન લેજો, એ ખૂબ બરાબર જરૂરી છે. બરાબર ઇન્ફોર્મેશન કયા સોર્સ પરથી આવે છે એ બહુ જરૂરી છે. ધારો કે આપણે વીટીવી માંથી સાંભળીએ તો એ બહુ ઓથેન્ટિક સોર્સ છે, તો એ પ્રકારે ગવર્મેન્ટનું જે વેબસાઇટ છે એ ઓથેન્ટિક સોર્સ છે, તો એ બધું બહુ જરૂરી છે. લોકોએ એવી
બાબતો પર જ વિશ્વાસ કરીને પોતાનું ધ્યાન રાખવાનું છે. બરાબર છે પ્રશાંતભાઈ. સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com સાથે જોડાવાનો ખૂબ ખૂબ આભાર. અ, ફરી મળીશું એક નવા વિડીયો થેન્ક સાથે યુ. એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.